બાબા બજરંગદાસનું ધામ એવું બગદાણા છેલ્લા ઘણા સમયથી વિવાદના વંટોળમાં ફસાયું છે, કારણ કે જે ઘટના બની નવનીત બાલદિયા પર હુમલો કરવામાં આવ્યો અને તેનો આરોપ છે માયાબાઈ આહિરના દીકરા જયરાજ આહિર પર લાગ્યો અને આખરે તેની ધરપકડ કરવામાં આવી। પરંતુ આ બધાની વચ્ચે હવે નવો વળાંક આવ્યો છે કે બગદાણા કેસમાં નવનીત બાલદિયાએ જયરાજ આહિરને જેલમાં પણ સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપતી હોવાના આરોપો લગાવ્યા છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। ભાવનગરની જેલ ફરી એક વખત વિવાદોના ઘેરામાં આવી છે। જેલ એટલે ગુનેગારો માટે પશ્ચાતાપ કરવાનું સ્થળ, પણ શું ભાવનગર જેલ અમુક ખાસ કેદીઓ માટે રિસોર્ટ બની ગઈ છે? નવનીત બાલદિયા કેસના મુખ્ય આરોપી જયરાજ આહિરને જેલમાં મળતી કથિત સવલતોએ અનેક સવાલો ઉભા કર્યા છે। સાથે એવો પણ ગણગણાટ થઈ રહ્યો છે કે તેને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે। આમ તો આપણે કહીએ છીએ કે કાયદો બધા માટે સમાન હોય છે, આવી અનેક વખત આપણે વાતો કરતા હોય છે, પણ જેલમાં સામાન્ય કેદીઓ માટેના નિયમો અલગ અને રાજકીય અને વગ ધરાવતા અને ખાસ કરીને એ કેસમાં જયરાજ આહિર માટે અલગ હોવાના આક્ષેપો બગદાણા કેસના પીડિત નવનીત બાલદિયા દ્વારા લગાવવામાં આવી રહ્યા છે। તેમનો આરોપ છે કે જેલ પ્રશાસનની રહેમ નજર હેઠળ તેને VVIP ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે। તેમણે પત્ર લખ્યો છે અને કહ્યું છે, સાથે જ એક વિડીયો પણ તેમણે મૂક્યો છે, તેના દ્વારા તે આક્ષેપ કરી રહ્યા છે। તેમણે કહ્યું છે, એક તરફ પીડિત પક્ષ છે તે ખુદ છે નવનીત બાલદિયા, તે અત્યારે ન્યાય માટે વલખા મારી રહ્યા છે। SITની રચના કરવામાં આવી, કાર્યવાહી પણ કરવામાં આવી, પરંતુ બીજી તરફ છે આરોપી જેલની અંદર છે, સુખ સુવિધાઓ ભોગવી રહ્યો હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે। શું જેલના અધિકારીઓ કોઈના દબાણ હેઠળ કરે છે આવું બધું, કે પછી વહીવટી ખેલમાં કાયદો વામણો સાબિત થઈ રહ્યો છે? શું કહી રહ્યા છે નવનીત બાલદિયા, તેના પર નજર કરીએ। મારું નામ નવનીતભાઈ દયાભાઈ બાલદિયા છે। હું ભાવનગર જિલ્લા જેલમાં ચાલી રહેલા ગંભીર ગેરરીતિઓ સામે અવાજ ઉઠાવી રહ્યો છું। બગદાણા પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનામાં મુખ્ય આરોપી જયરાજ માયાભાઈ ભમ્મર સહિતના ઘણા આરોપીઓ જેલમાં હોવા છતાં તેમને નિયમો વિરુદ્ધ VIP સુવિધાઓ આપવામાં આવી રહી છે। જેલમાં સામાન્ય કેદીઓને જે સુવિધા મળતી નથી તે આરોપીઓને ખુલ્લેઆમ આપવામાં આવે છે। બહારથી ખોરાક પહોંચાડવામાં ખાસ વ્યવસ્થા કરી અને નિયમોનું ઉલ્લંઘન થવું આ બધું ગંભીર બાબત છે। મને માહિતી મળી છે કે સાંજના 6 વાગ્યા પછી પણ આરોપીઓને ખોરાકની વ્યવસ્થા થાય છે અને કેટલાક આરોપીઓને રાત્રે 8 વાગ્યા જેલમાંથી બહાર મૂકવામાં આવે છે। હું માંગ કરું છું કે જિલ્લા જેલના CCTV ફૂટેજની તપાસ કરવામાં આવે અને જે અધિકારીઓની સંડોવણી છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે। કાયદો બધા માટે સમાન હોવો જોઈએ। જે સજા માટે છે જેલ સજા માટે છે, સુવિધા માટે નહીં। આ મામલે તાત્કાલિક તપાસ થાય એ મારી નમ્ર વિનંતી છે। જો આક્ષેપોમાં તથ્ય હોય તો ન્યાયતંત્ર અને જેલ પ્રશાસન પર મોટું કલંક છે। ઉચ્ચ કક્ષાએથી આ મામલે તપાસ થવી જરૂરી છે અને જો આ આવી ટ્રીટમેન્ટ છે નથી આપવામાં આવી રહી તો છે પીડિત દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તેના પણ પ્રત્યે પણ એક પ્રકારની તપાસ થવી જોઈએ। હવે ખરેખર સત્ય શું છે? જેલ પ્રશાસન દ્વારા VVIP ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે કે નહીં, તે એક સવાલ છે। તમારું શું માનવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।